વડોદરામાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। આ ઢંઢેરામાં શહેરના મુખ્ય પ્રશ્નો જેમ કે પાણી અને સફાઈ, રસ્તા અને ટ્રાફિક, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે। સાથે જ સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે। આ ઉપરાંત શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કોમ્યુનિટી હોલ અને ટાઉન હોલના વિકાસ તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે। પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। આ રીતે કોંગ્રેસે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે। પ્રેસ કોન્ફરન્સની અંદર આ વિશ્વામિત્રી નદીની પણ ગરનાળું છે એ તમે નરી આંખે જોઈ શકો છો। એ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમારા અમદાવાદના પૂર્વ મેયર ઘણા હોદ્દા છે એમની પાસે, હિંમતસિંહભાઈ, અમારા ઋતિકભાઈ પ્રમુખ, અમારા રાવતભાઈ, બધા જે અમારા આગેવાનો છે તે હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું, એની જગ્યાએ વડોદરા શહેરને ગંદુ જળ આપ્યું। આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ નકશા બનાવ્યા હતા। આજે તમે ચોથી જાગી છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી છે। આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું, એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે। આ પૂરા આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગ્યા ચેન્જ કરીને બંગલાઓ બનાવ્યા છે, એના લીધે આ પૂરાયું છે અને આ વડોદરા શહેરનું 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3 દિવસ ભૂખ્યા રહ્યા, આ બધું આમના પાપે થઈ રહ્યું છે। આ શહેરની અંદર જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે। ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવી દીધું છે। પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે। આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી, એનો પણ ટેક્સ ઉઘરાય છે। આ લોકો કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે। ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી, કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ નથી લીધો, પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં નાખી દીધું છે અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે। આજે પણ આપણે ચોપડો ઉઠાવીને જોઈએ તો ખાડામાં ગઈ છે કોંગ્રેસ, જ્યાં જાઓ ત્યાં ખાડા પડી જાય, કોઈનો બાળક મરી જાય, આવી દશા દુર્દશા આ સર સયાજીરાવ ગાયકવાડની નગરીને કરી છે। અને કોંગ્રેસ પાર્ટી વચન આપે છે કે સુધારશે, ભ્રષ્ટાચાર બહાર પાડશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે, એ કોંગ્રેસ પાર્ટીનો વાદો છે। ઉપસ્થિત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મેયર એવા હિંમતસિંહ પટેલ સાહેબ, ઉપસ્થિત અમારા વિરોધ પક્ષના નેતા અને તમામ કોંગ્રેસના અહીંયા આગેવાનો, આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું ફરી વખત સ્વાગત કરીએ છીએ। અહીંયા આ જગ્યા જે હિંમતસિંહ પટેલ સાહેબે કીધું કે ઐતિહાસિક જગ્યા, વડોદરા શહેરની ઓળખાણનું જો આપણે નામ બોલીએ તો બધાના મનમાં એક જ નામ આવે કે વિશ્વામિત્રી નદી। ત્યારે યવતેશ્વર મહાદેવના બાજુમાં જે યવતેશ્વર ઘાટ જે છે ત્યાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। ખાસ કરીને 30 વર્ષના ભાજપના એક હતું શાસનનો જે ચહેરો છે એ આપણી સમક્ષ છે કે મહાન ઋષિ વિશ્વામિત્રીના નામથી નદી જે વડોદરાના મધ્યથી વહે છે, પણ એ નદીમાં ચોખ્ખું પાણી હોવાની જગ્યાએ તમે જુઓ કે ગટરનું દૂષિત પાણી, કચરો, ગંદકી, જેના કારણે આખા વડોદરા શહેરમાં આજે મચ્છરોનો ઉપદ્રવ છે। જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી, એને આ ભાજપના શાસનમાં નામ પડ્યું ખાડોદરા, કલાનગરી, સંસ્કારી નગરી તરીકે ઓળખી આજે ભુવાનગરી અને મચ્છરની નગરી તરીકે ઓળખાય છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ શહેર જિલ્લામાં, મહાનગરપાલિકામાં જે મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ જે જાહેર કરવાનું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે તમારી વચ્ચે અમે આ મૂકીએ છીએ। વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તમામ નગરજનોને આપણા માધ્યમથી અમે વિશ્વાસ અપાવીએ છીએ અને વચન આપીએ છીએ
કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર અમારે પાછું લાવવાનું છે. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, ડ્રેનેજની સુવિધા આપીશું. અને આ ભ્રષ્ટાચારી શાસકોના પાપે જે દર વર્ષે આ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી આવે છે, ત્યારે એ તમામ ગેરકાયદેસર બાંધકામો પણ અમે હટાવીશું અને જે લોકોના ઘરોમાં પાણી આવે એ બધી ફરિયાદો પણ અમે દૂર કરીશું. કારણ કે આપણે જોયું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે 3-3, 4-4 દિવસ આ વડોદરાના નગરજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના બાળકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. આજે પણ વડોદરાના નગરજનોને એ દિવસો યાદ છે. ત્યારે ભાજપના કોર્પોરેટરો, ભાજપના નેતાઓ પોતાના ઘરમાં બેઠા હતા અને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. ત્યારે આ વડોદરા શહેર જે છેલ્લા 30 વર્ષના એક હતું શાસનમાં જે આ શહેરની દુર્દશા કરી છે, ત્યારે અમે સંકલ્પ લઈએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એને વેરાનું વળતર મળશે, પાયાની સુવિધા મળશે, એ અમે આજે કમિટમેન્ટ આપીએ છીએ. ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી, એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે. અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત, ઘર, મકાન, બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો જ ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો. એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે, એને કોંગ્રેસ પટ વાચા આપશે. અને ખાસ કરીને બીજી પણ અનેક ઘટનાઓ ઘટી છે. હરણીકાંડની અંદર, બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું. શિક્ષકો પણ હતા. અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે. આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા, એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશનવાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે. કાંડ, કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય એના માટે રોડ રસ્તા બને નહીં, એને પહેલાં 6 મહિનામાં તૂટી જતા હોય છે. અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી. અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે. શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ, તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહિવત પ્રમાણની અંદર છે. અને લોકોને અંદર એમને રિક્ષાઓના કે બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે, કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી. અને ટ્રાફિક, ખાડાઓ, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ, કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં, એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે, એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, લોકોને ડ્રેનેજ લાઇન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ. આ તમામ બાબતો છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ. આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને વચન સાથે કટિબદ્ધ છે.